નમસ્કાર. સજાગ કચ્છના નામથી લગભગ લોકો વાકેફ છે. કંઈક ને કંઈક અલગ કરવા માટે વિચારતું જ હોય છે. કઈ રીતે કરવું, શું કરવું, એના માટે સજાગ કચ્છના જે શુભેચ્છકો છે એના સાથે ચર્ચાઓ પણ કરવામાં આવે છે. વાત જ્યારે જાહેર ખબરની આવે છે, જે તે સમયે આજે વર્ષો થયા, 2001થી સજાગ કચ્છ ચાલુ કર્યું. ગણતરીમાં 2011માં આપણે રાઉન્ડ ધ ક્લોક ડિજિટલ મીડિયામાંથી નીકળ્યા અને 2015માં શટડાઉન પણ કરી નાખ્યું. એ દરમિયાન 2012માં કંઈક એવી વસ્તુનું વર્કઆઉટ કર્યું હતું કે જે વસ્તુ લોકો ઉપયોગી થઈ શકે. ગુજરાત સરકારની જે પીપીપી મોડલ છે એ પીપીપી મોડલને સરકાર જો ડેવલપ કરી શકતી હોય તો આપણે શેના માટે ડેવલપ ના કરી શકીએ, એવા ઘણા બધા પરિપ્રેક્ષની અંદર ચર્ચાઓ કરી કે બધું કર્યું. પરંતુ જ્યારે એમ થયું કે ચાલો કંઈક વિચારીએ, તો એ સમયે એક બે વાતો એવી આવી હતી કે બધું સરકાર કરી શકે છે. ઇવન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે ચંપાવત યોજનાની પણ શરૂઆત કરેલી અને લોકોને લાંબા ગાળે અને તરત આવક મળી રહે. લાંબા ગાળામાં તમે કોઈ પણ વસ્તુમાં રોકાણ કરો છો તો તમને લાંબા ગાળે વળતર મળે છે. જ્યારે ટૂંકા ગાળાની વાત કરીએ તો એ સમયે ચંપાવત યોજનાની અંદર એવું હતું કે તમારે દર મહિને તમને આવક મળી શકે. એ વસ્તુનું થોડું ઘણું વર્કઆઉટ કર્યું તો એવું થયું કે ના, આપણે કંઈક કરી શકીએ છીએ. પણ કરશે કોણ? ઘણા લોકોને પૂછ્યું કે આ બધી વાતો પોસિબિલિટીમાં નથી આવતી. જો પોસિબિલિટીમાં ન હોય તો ગુજરાત દ્વારા, સરકાર દ્વારા ચંપાવત યોજના કઈ રીતે બહાર આવે, વિચારવું રહ્યું. કારણ કે જો ગુજરાત સરકાર એવી યોજનાઓમાં સેટ કરી અને 5 રૂપિયા આપી શકતી હોય તો કોઈ કોર્પોરેટ અથવા તો કોઈ નાનો એવો ધંધાદારી એ શેના માટે ના આપી શકે? કારણ કે વસ્તુ પોસિબલ હોય તો જ સરકાર અથવા સરકારના અધિકારીઓ વિચારેલું હોય. એ અનુસંધાને 2012માં વર્કઆઉટ કરેલું. જે તે વખતે ઘણી બધી વસ્તુ એવી હતી કે ન કરી શક્યા. એનું કારણ એક જ વસ્તુ હતું કે એ વખતે જાહેર ખબર અને સ્પોન્સરશિપ ઉપર ફોકસ હતો. અત્યારે એ જાહેર ખબર ઉપર પણ ફોકસ નથી અને સ્પોન્સરશિપ ઉપર પણ ફોકસ નથી. કારણ કે સમયાંતરે ડિજિટલ પ્લેટફોર્મ આગળ વધ્યું. જે તે વખતે કોઈ ડિજિટલમાં નહોતું, એ વખતે પણ સજાગ કચ્છ દ્વારા ડિજિટલ પરિપ્રેક્ષની અંદર આપણે આગળ નીકળ્યા હતા. અત્યારે ગણતરીમાં એ દિવસે 11/11 પણ હતું. આ વખતે પણ 11/11 નજીક આવી રહી છે. આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર તમને અત્યારે જાણ જ કરી રહ્યા છીએ. કઈ રીતે કરશું ને એ તો આપણે લાંબા ગાળે વિચારવાના જ છીએ. અને ટૂંક સમયમાં 11/11 નજીકમાં જ આવે છે. લાભ પાંચમ પણ છે. લાભ પાંચમના દિવસે પણ સજાગ કચ્છ કંઈ કરવા જઈ રહ્યું છે. એની પણ વિગતે વાત કરશું. વિડીયો લાંબો થશે પણ જોવું પડશે. પોતાના ફાયદા માટે તમારે વિડીયો તો જોવો જ પડશે અને રાહ પણ જોવી પડશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ઈચ્છા હોય તો કરી લેજો. નહીં કરો તો તમારા સુધી વિડીયો તો પહોંચવાનો જ છે. એમાં કોઈ ચિંતા નહીં, કાંઈ જ નથી. અને હા, એ જે ચંપાવત યોજનાનું રિવાઇઝ ચાલુ કર્યું છે, ટૂંક સમયની અંદર પૈસા મળી રહે ને એ બાબતની આયોજનની વાત કરવી છે આપણે. આજે શું છે, તમે વીમો ઉતારો છો, પ્રીમિયમ ભરો છો, મેડિક્લેમ લ્યો છો, અરે ઈએમઆઈ પણ તમે ભરો છો. સાહેબ, આપણે ઈએમઆઈ ઉપર પણ વસ્તુ લઈએ છીએ, પણ અત્યાર સુધીમાં કોઈ પ્રીમિયમ ભરવા માટે અથવા તો ઈએમઆઈ ભરવા માટે એવું કોઈ આયોજન આવ્યું છે? નથી આવ્યું. સજાગ કચ્છ લઈને આવી રહ્યું છે. 11/11 સુધી રાહ જોજો, મળે છે. વિશ્વાસ કોઈ નહીં કરે. સરકાર કરી શકતી હોય તો નાનામાં નાનો વ્યક્તિ શાના માટે ના કરી શકે? અને સજાગ કચ્છ સાપ્તાહિક છે. લોકો એમ અખબારોને ટ્રસ્ટ તરીકે જોતા હોય છે કે અખબારો સામાજિક દાયિત્વ નિભાવતા હોય છે. આ સામાજિક દાયિત્વના ભાગરૂપે જ આ રીતનું આખું આયોજન બેસાડીએ છીએ. થોડુંક અસમંજસ એ રીતનું છે કે નાનામાં નાનો વ્યક્તિ આની અંદર પાર્ટિસિપેશન કઈ રીતે કરી શકે એના ઉપર વિચાર રહ્યા છીએ. નાની રકમ રાખીએ તો કઈ રીતે સેટ થશે, મોટી રકમ રાખીએ તો કઈ રીતે જરૂર પડશે. અત્યારે જો 50 વર્ષ પહેલાંની વાત કરીએ તો 500 રૂપિયામાં આપણું ઘર ચાલતું હતું. એના પછી 5000 રૂપિયા થયા. હવે અત્યારે 50,000 રૂપિયાનો વારો આવે છે, એમાં ઘર નથી ચાલતું હતું. તો એ કઈ રીતે આપણે સેટ કરી શકીએ છીએ ને એ બાબતે ચર્ચા કરી આગળ વધી રહ્યા છીએ. બસ 11/11 સુધી રાહ જોવાની છે. કારણ કે આપણા કહીએ છીએ ને કે હિન્દુ સનાતન ધર્મની અંદર એકડો અને 11, 21 આ બધા આપણા સુકન્યાળ દિવસો કહેવાય છે. તો એ 11/11થી જ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જે યોજના સરકારે જે તે વખતે ઇમ્પ્લિમેન્ટ કરી હતી, જે લોકોએ લાભ લીધો એ લોકોએ લીધો. પણ આપણે એક જ વસ્તુ કહીએ છીએ કે સનાતન ધર્મના 11/11ના દિવસે
11, 21, 51, 101, 151 એ રીતનો ફિગર કંઈક સેટ કરી અને આપણે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ કે જેથી કરીને સામાન્ય લોકોને પોતાના તહેવારો ઉજવવા માટે તકલીફ ના પડે, પોતાના EMI ભરવા માટે તકલીફ ના પડે. અરે ભગવાન, સ્કૂલના બાળકોને ભણાવવા માટે રિક્ષાના પૈસા આપવા માટે પણ તકલીફ ના પડે ને એવું વિચારીને આગળ વધી રહ્યા છીએ. નમસ્કાર. સનાતન સંસ્કૃતિ માટેનું જે થઈ શકે એ બાબતે અમે આગળ નીકળી રહ્યા છીએ. 11 સુધી રાહ જોજો. આવી રહ્યા છીએ સજાગ કચ્છ સાથે જ, કાંઈ બીજું કાંઈ નથી. હા, માતૃભૂમિ છે જ જોડે. માતૃભૂમિ 2002થી છે, પણ કન્વર્ટ કરીને માતૃભૂમિ મીડિયા કરેલું છે. એનું એક ગ્રુપ જ આખું ઊભું થયેલું છે. એ ગ્રુપ સંદર્ભે જ આપણે આગળ નીકળશું. અત્યારે બસ આટલું જ. નેક્સ્ટ આવતા રહેશું અને તમે તૈયાર રહેજો અને સતર્ક રહેજો. અમે તમારા માટે જ આવી રહ્યા છીએ. નમસ્કાર.